ઇંગ્લિશમાં નાઉનમાં સૌથી પહેલું જોઈએ કોમન નાઉન. એટલે શું? તો કે જે સમગ્ર જાતિ માટે નામ વપરાય. જેમ કે માણસ છે, પછી કોઈ પ્રાણી છે તો માણસ, પ્રાણી, બુક, બોય, એ બધું શું છે? તો કે સમગ્ર જાતિ માટે. કોઈ એક પર્ટિક્યુલર નામ આપણે નથી કહેતા, બરાબર? કે માણસ તો કયો માણસ, એમ નહીં. કોમન નાઉન એને શું કહેવાય? જેમ કે જો એક્ઝામ્પલ દઈએ આપણે કે અ મેન. મેન એટલે શું? માણસ. પછી એન એનિમલ. હવે જ્યારે નાઉન છે કોમન નાઉન, એ જ્યારે એક વચનમાં હોય ત્યારે એની આગળ આર્ટિકલ લાગે છે, એ કે એન. એન ક્યારે લાગે? તો કે આગળ એ ઈ આઈ ઓ યુ હોય, સ્વર હોય ત્યારે આગળ એન લાગે, અને વ્યંજન હોય એ સિવાય ને ત્યારે એ લાગે. અ મેન, એન એનિમલ, આ બધા કોમન નાઉન છે. અ બુક, અ ટ્રેન, આ બધા શું છે? તો કે કોમન નાઉન કહેવાય. તો પછી પ્રોપર નાઉન કોને કહેવાય? તો કે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ માટે જ કીધું હોય તો એને પ્રોપર નાઉન કહેવાય. ને એની આગળ કોઈ દી આર્ટિકલ એ કે લાગતો નથી, પણ એનો પહેલો અક્ષર છે એ હંમેશા કેપિટલ લખવાનો. જેમ કે કોઈનું ચોક્કસ નામ હોય કે રાહુલ છે ફોર એક્ઝામ્પલ, અથવા તો કોઈ છોકરીનું નામ છે કે જાનકી, તો એમાં કોઈ દી આર્ટિકલ ન લાગે. પ્રોપર નાઉન ચોક્કસ એ જ વ્યક્તિનું કીધું છે અને એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો. જેમ કે કોઈ સિટીનું નામ છે રાજકોટ, બરાબર? પહેલો અક્ષર હંમેશા કેપિટલ, આગળ કોઈ આર્ટિકલ ન લાગે. આને કહેવાય પ્રોપર નાઉન. પછી કલેક્ટિવ નાઉન એટલે શું? તો કે સમૂહને રજૂ કરે. ધારો કે અ ટીમ, પછી અ ક્રાઉડ, અ ફ્લોક. આ શું છે? તો કે સમૂહને રજૂ કરે. ટીમ છે સમૂહમાં હોય, ક્રાઉડ હોય સમૂહમાં હોય, તો જ્યારે સમૂહને રજૂ કરે એને કહેવાય કલેક્ટિવ નાઉન, એટલે કે સમૂહવાચક નાઉન. ત્યાર પછી મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. જેમ કે કોઈ પદાર્થ છે ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થ હોય તો ત્યારે મટીરિયલ નાઉન યુઝ થાય. જેમ કે શુગર છે, ઓઇલ છે, ટી છે, રાઈસ, વુડ, આ બધા શું છે? દ્રવ્યવાચક એટલે કે મટીરિયલ નાઉન છે. એની આગળ કોઈ આર્ટિકલ લાગતો નથી. ત્યાર પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. જેમ કે ગુણ, સ્થિતિ કે કાર્ય દર્શાવે, એટલે કે કોઈ ભાવ દર્શાવે, ગુણ દર્શાવે. જેમ કે ટ્રુથ. ત્યાર પછી ગુણની, સ્થિતિ કે કાર્ય દર્શાવવાની વાત કરીએ તો ચોઇસ, ફ્રીડમ. આ બધા શું છે? તો એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક, ગુણ, સ્થિતિ અથવા તો કાર્ય દર્શાવે. સમજાઈ ગયા? તો આ બધા હતા નાઉનના પ્રકાર. હજી પણ કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ